દીવ દમણ લોકસભા બેઠકથી ચૂંટણી જીતનાર ઉમેશ પટેલ પહોંચ્યા દીવ। અપક્ષ તરીકે ચૂંટણી લડનાર ઉમેશ પટેલને દીવમાંથી મહત્તમ લીડ મળી હોવાથી તેમણે દીવના મતદારોનો આભાર માન્યો, કેમ કે આ વખતે દેશનો જનમત એકતરફી નથી। ત્યારે એનડીએ સાથે રહેવું કે ઇન્ડિયા ગઠબંધન તેને લઈને કોઈ પણ નિર્ણય ન કર્યાનો દાવો કરનાર ઉમેશ પટેલે દીવ દમણનો જનમત કોંગ્રેસ અને ભાજપના વિરુદ્ધ હોવાની સ્પષ્ટ વાત કરી। એટલું જ નહીં, દીવ દમણ પ્રશાસક સરમુખત્યારશાહી ચલાવતા હોવાનો આરોપ પણ લગાવ્યો। આ સાથે જ અધિકારી રાજકીય પક્ષના એજન્ટ બનીને કામ કરતા હોવાનો પણ આરોપ લગાવ્યો। જે ચૂંટણીની જે વિભાગ છે એ નિષ્પક્ષ હોવો જોઈએ, પરંતુ દમણ દીવનું પૂરું પ્રશાસન, ચૂંટણીનું પૂરેપૂરું વિભાગ, પોલીસ પ્રશાસનથી લઈને દરેક વિભાગ, સરકારી વિભાગો જાણે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ બની ગયા હોય તેવું કામગીરી કરી રહ્યા હતા। મને તો મારા દમણ દીવના પ્રશાસનમાં જે તાનાશાહ બેસેલો છે, જે તાનાશાહી ભર્યું વર્તન ચાલી રહ્યું હતું, એના જ સમયે મારો વિરોધ હતો। મારા માટે દમણ દીવનું હિત સર્વોપરી છે।